નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની એક મહત્વની યોજના વિશે, જેનું નામ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, જેને આપણે નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના નામથી ઓળખીએ છીએ. જો મિત્રો તમારા ઘરમાં કે તમારા પાડોશમાં કોઈ એવા વડીલ હોય જેઓ 60 વર્ષથી ઉપરના હોય અને તેમને આર્થિક મદદની જરૂર હોય, તો આ વિડીયો તેમના માટે જ છે. આજે આપણે આ યોજનાના નવા અને સુધારેલા નિયમો વિશે વિગતવાર વાત કરીશું. સૌથી અગત્યનો ફેરફાર એ છે કે હવે પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકે છે. તો ચાલો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. મિત્રો, સૌપ્રથમ આપણે ઉંમરની વાત કરી લઈએ, જેમાં અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે તેનો પુરાવો આપવો પડશે. આ માટે તમે નીચેનામાંથી કોઈ એક દસ્તાવેજ આપી શકો છો, જેમ કે જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિ, અથવા તમે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ મેડિકલ બોર્ડનું વય પ્રમાણપત્ર પણ આપી શકો છો. મિત્રો, ઉંમરના પુરાવામાં નીચેનામાંથી કોઈ પણ એક પુરાવો તમારે આપવો પડશે. ત્યારબાદ મિત્રો, રહેઠાણના પુરાવા વિશે વાત કરીએ, જેમાં તમે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી રહો છો તેનો પુરાવો. આ માટે તમે નીચેનામાંથી કોઈ એક દસ્તાવેજ આપી શકો છો, જેમ કે રેશન કાર્ડ, વીજળી બિલ અથવા તો ચૂંટણી કાર્ડ. ત્યારબાદ વાત કરીએ બેંક ખાતાની વિગત. મિત્રો, સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે. તેથી બેંક પાસબુકના પહેલા પાનાની નકલ, જેમાં તમારું નામ, ખાતા નંબર અને IFSC કોડ સ્પષ્ટ દેખાતો હોય તે રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ BPLના દાખલા વિશે વાત કરીએ તો મિત્રો, તમારી પાસે ગરીબી રેખા નીચેનો દાખલો એટલે કે BPLનો દાખલો હોવો ફરજિયાત છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ BPLનો દાખલો તાલુકા પંચાયતથી મેળવવાનો રહેશે, અને જે લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેઓએ BPLનો દાખલો નગરપાલિકાએથી મેળવવાનો રહેશે. ત્યારબાદ પુત્રની સ્થિતિની વાત કરીએ. અરજદારનો પુત્ર 21 વર્ષથી વધુ ઉંમરનો હોય તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ત્યારબાદ મિત્રો, આપણે મળવાપાત્ર સહાયની રકમની વાત કરીએ, જેમાં 60 થી 79 વર્ષના વડીલોને દર મહિને 1000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે, અને જે લોકોની ઉંમર 80 વર્ષ કે તેથી વધુની છે તે વડીલોને દર મહિને 1250 રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અરજી ફોર્મ સાથે જોડવા માટે એક તાજેતરનો ફોટોગ્રાફની જરૂર પડશે. જો મિત્રો તમે પણ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનામાં અરજી કરવા માંગો છો તો તમારે કુલ આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે મિત્રો, તમારા મનમાં પણ એક સવાલ હશે કે અરજી ક્યાં કરવાની રહેશે. તો મિત્રો, તમારે આ યોજના માટે ઓનલાઈન ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર અરજી કરવાની રહેશે, અથવા તમારા નજીકના જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી કે VCE દ્વારા ઓનલાઈન અરજી કરાવી શકો છો. મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. ખાસ કરીને એ લોકો સાથે કે જે લોકો આ યોજનાનો લાભ લેવા માટે સક્ષમ છે, તે લોકો સાથે આ વિડીયોને શેર કરો. આવતા વિડીયોમાં મળીશું એક નવી અને ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.